नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 21 पाना नंबर 14 पर छेल्ली लाइन छे। आ काळमां आयु बुद्धि आदि अल्प छे, माटे प्रयोजन मात्र अभ्यास करजे। शास्त्रोनो तो पार छे ज नहीं। अने सांभळ, कोई जीव व्याकरण आदिना ज्ञान विना पण तत्वोपदेश रूप भाषा शास्त्रों द्वारा तथा उपदेश सांभળી तथा शीखवाथी पण तत्वज्ञानी थता जोवामां आवे छे। केटलाक जीव केवल व्याकरण आदिकना ज अभ्यासमां जन्म गुमावे छे अने तत्वज्ञानी नथी थता एवुं पण जोवामां आवे छे। अने सांभळ, व्याकरण आदिनो अभ्यास करवाथी पुण्य उत्पन्न नहीं थतुं, परंतु धर्मार्थी थईने तेनो अभ्यास करे तो किंचित पुण्य थाय छे। तत्वोपदेशक शास्त्रोना अभ्यासथी सातिशय महान पुण्योपार्जन थाय छे। माटे सारूं तो ए छे के आवा तत्वोपदेशक शास्त्रोनो अभ्यास करवो जोईए। आ रीते शब्दशास्त्रादिकना पक्षपातीने आ शास्त्रनी सन्मुख कर्या। शब्दमां भाव होता नहीं। भाव आत्मा में होय छे। शब्द तो जड़ छे, मर्दा छे। मर्दा में कोई भाव होता नहीं। भगवत गीता पर जेटली टीकाओ लखाई छे एटली टीकाओ बीजा कोई ग्रंथ पर लखाई नहीं। 1000 टीकाओ भगवत गीता पर लखाई। समयसार पर तो एक टीका लखाई के जे अमृतचंद्र आचार्य लखी के जयसेन आचार्य लखी, पण गीता पर तो 1000 टीका लखाई अने श्री कृष्णना 1000 प्रकारना भाव नता। भाव तो एक ज हतो, पण ए एक भावने ए 1000 टीका में व्यक्त करवानी कोशिश करी, पण तो पण ए भाव तो एक पण में न आव्यो जे गीता में कह्यो। कारण के शब्दों में भाव नहीं, आत्मा में भाव छे। एटले एक जे पुस्तक छे पर्सनल नॉलेज के जेमां ए कह्युं छे के दरेक व्यक्तिनुं पोतानुं ज्ञान छे। आचार्य कुंदकुंद देवे जे कह्युं ए गुरुदेवे नथी कह्युं। गुरुदेवनुं पोतानुं छे। गुरुदेवे कह्युं ए हूँ नथी कहेतो, आ मारुं पोतानुं छे। पण वात ए छे के ए जे कहेवामां आवी रह्युं छे ए त्रिकाળી ध्रुव भगवान आत्मा एनो जे विषय छे, जे ध्याननो ध्येय छे, जे ज्ञाननो ज्ञेय छे ने जे श्रद्धानो श्रद्धेय छे, ए त्रिकाળી ध्रुव भगवान आत्मा ज्ञानीओनी साधनानो जे आधारभूत भगवान आत्मा ए तो एक ज छे।
શબ્દ છે પણ એ શબ્દમાં રહેલા ભાવ ગ્રહણ થવા જોઈએ. આત્મા શબ્દ સાંભળીને પણ આત્માના ભાવને જેણે ગ્રહણ કર્યો નથી, થિયેટરમાં બેઠા હોય અને આગ આગ એમ 2 વાર કહેવામાં આવ્યું. એ આગ આગ એમ કહ્યું ને બધા લોકો ભાગ્યા. એવી ભીડ ભાગી, પડાપડીમાં કોઈના હાથ પગ પણ તૂટ્યા, કોઈ દબાઈને મરી પણ ગયું. શબ્દ હતો આગ આગ, પણ આગ આગ શબ્દ સાંભળતા જ અંતરમાં ભાવ કેવો આવ્યો. પણ અભણ વ્યક્તિને જો કાનમાં એ શબ્દ પડે કે ફાયર ફાયર, તો એ અંગ્રેજી ભાષાનું જેને જ્ઞાન નથી એને કંઈ થતું નથી, એને કોઈ ભાવ ભાસતો નથી કે આ શું થયું, ચૂપચાપ સાંભળી લીધું. કેનારાને ભાવ છે કે આ ફાયર કહેતા, એને બધી ખબર છે કે આ શું કહે છે, પણ સાંભળનારાને એનો કોઈ ભાવ ભાસતો નથી. તો આ ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, આવું જ્યાં કહેવામાં આવે છે અને સાંભળનારા ચૂપચાપ સાંભળે છે, એને કંઈ ગતાગમ પડતી નથી, હા હા પાડે છે. હા, પણ એ ભગવાન આત્મા એનો ભાવ શું ભાસ્યો, એનો અર્થ શું ગ્રહણ કર્યો, એમાં શું એવું અંતરમાં 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 એવું અનુભવાયું કે આ હું, કે એવું લાગ્યું કે આ કોઈ ફલાણી ફલાણી આત્મા નામની વાત થઈ રહી છે? એમ નહીં. આત્મા કહેતા તે ભગવાન આત્મા, એ શબ્દ અંતરમાંથી જેમ નીકળ્યો એનો ભાવ ખ્યાલમાં આવે કે ચૈતન્ય ચમત્કાર માત્ર જ્ઞાન 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 જ્ઞાન, આજે જાણવા 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 રૂપ, આજે જાણવા 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 રૂપ નિરંતર પરિણમન થઈ રહ્યું છે. જગતના જ્ઞેયો, એ જ્ઞેયોની રુચિની આસક્તિ એવી છે કે આ ભગવાન આત્માની વાત સાંભળવી અલગ વાત છે, અને અંતરમાં ઉતરીને એ ભગવાન આત્માનો ભાવ ગ્રહણ થાય કે જગતની અપેક્ષા મટે, જગતની મહિમા છૂટે, અનિત્યની અસારતા એવી ખ્યાલમાં આવે કે જે વિચાર ચાલતો હતો કે હમણાં કલાક સુધીનો, 2 કલાક સુધીનો, આવતીકાલેના માટે પણ વિચાર કર્યો, 5 વર્ષ પછીનો વિચાર કર્યો, પણ મનની દોડ કેટલી, આ મનમાં જે વિચાર થયા એ આ બધા 10, 20, 25 વર્ષ સિવાય, એની સિવાય વિચાર ચાલ્યા શું? પણ એમાંથી હટીને જે વિચાર કરે કે હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આ 10, 20, 25, 50 વર્ષ પૂરતું જ એટલું જ અસ્તિત્વ નથી. આ આટલા સમય પૂરતું જ મારું અસ્તિત્વ નથી. હું અનાદિ અનંત, અનાદિ અનંત એવો જે ધ્રુવ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એ જ હું, એવું જ્યાં સુધી અંતરમાં ઉતરીને અનુભવમાં આવતું નથી, ત્યાં સુધી આત્મા સાંભળે પણ કંઈ વળતું નથી. એટલા માટે વિષયના ભોગોની અસારતાનો એવો બોધ થાય. હજુ એવો બોધ થાય. સંસાર શબ્દ કહેતા, ઉકરડો શબ્દ, એ ઉકરડાને દેખે ને ઉકરડા ઉપર કોઈએ ટોયલેટ કર્યું, ત્યાં અંદર વિસ્તારનો ઢગલો ઉકરડા ઉપર પડેલો છે, અને ઉકરડામાં તે ફૂલો ખીલેલા છે, પણ ઉકરડામાં વિસ્તારનો ઢગલો પડ્યો હોય કે ઉકરડામાં ફૂલ ખીલેલા હોય, એ ઉકરડા ઉપરના ફૂલ પણ આપણને ક્યાં સુખરૂપ લાગે છે? ઉકરડા ઉપર છે. તો સંસારમાં જ્યાં પણ ભોગો સંબંધી જ્યાં દુઃખ ને પીડા, એ પણ ઉકરડો છે.
અને ઇન્દ્રિયોના વિષયના ભોગો એ પણ ઉકરડો છે. એમાં બધામાં ઉકરડો દેખાય, ક્યાંય સુખ ન દેખાય. ઝેર પડ્યું હોય, આ ઝેર તો ઉકરડો એ સંસાર જે છે જેમાં આ વિસ્તાર, એમાં ભેદ ક્યાં પડે? એ પડેલું છે. આ ઉકરડા ઉપર વિસ્તા પડેલી છે ને ઉકરડા ઉપર ફૂલ પણ ઉગ્યા છે, પણ ઉકરડામાં છે ને. તો સંસારમાં ઝેરનો પ્યાલો પણ અહીંયા પડેલો છે અને બાજુમાં દારૂનો બાટલો પણ પડેલો છે કે દારૂનો ગ્લાસ પણ પડેલો છે, પણ સંસારમાં છે, અનિત્યતાની અંદર છે, એટલા માટે એ પણ અસાર ને અસાર છે. આવું અંતરમાં ભાવ સહિત ભાષે, એને આ હાથમાં લીધું એ પરિણમ્યું કહેવાય, ખાલી વાંચવાથી સાંભળવાથી નહીં. એવી અનિત્યતા ભાષે કે હવે એક અનુભવ હજી કરી લઉં અને કદાચ મને શાંતિ મળે, એવું એને ન હોય. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય, હું ભગવાન આત્મા, આ આત્માનો ભાવ જ્યાં ભાસ્યો, પરથી નિરપેક્ષ, અનિત્ય સંયોગોથી નિરપેક્ષ આખું જગત જ્યાં એઠવાડો લાગ્યો, એઠવાડામાં એઠવાડો લાગ્યો, તો એ એઠવાડો લાગ્યો એને ચાખવાનું મન થાય કેવી રીતે? આજે જે સોના ચાંદી, આજે હીરાનો ઢગલો પડ્યો હોય, તો અનંત 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 ભવનો એ અનુભવ પોતાના અંદર સ્પર્શાય કે આવો અનંત અનંત ભવનો અનુભવ, એ અનુભવ જે મને થયો એને ભોગવ્યો તો મેં. હલવો જેમ ખાધો ને ખાધા પછી છોડ્યો તો એ જેમ કચરો બની ગયો. હવે એવી રીતે એ હીરાનો ઢગલો ભૂતકાળમાં ભોગવાયો તો ના ઢગલો થઈને પડેલો છે, હજી એ ભોગવાયો તો પેલા ભોગવ્યો છે. પણ અત્યારે જયારે દેખે તો અત્યારે જે આ મહિમા આવે છે, અહીંયા કે છે એઠવાડો કેમ નથી દેખાતો, એ એને દેખાય જેને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માની નજીક જેને અનુભવ થયો હોય. પ્રાપ્ત થયેલું છે એની બાજુમાં બેસીને અનુભવ થાય તો કરી લેજો, નહીં તો પછી કોરા રહી જશે. આ સ્વાધ્યાય જેટલા દિવસ આપણો થાય છે, આ ઋણાનુબંધ છે, થોડા દિવસ પછી પૂરા થશે. હવે તમે અહીંયા ને હું મારી જગ્યાએ, હજી પણ પછી પછતાવો ન થાય કે અવસર મળ્યો તો એને સમજવાનો ને ઓળખવાનો. જીવનમાં વિષયના ભોગોથી ઉદાસીનતા, એવી ઉદાસીનતા વર્તે ભૂતકાળના ભૂલો ને અપરાધોને એક બાજુ મૂકે. એ બધું હતું તે હતું, પણ હવે ભગવાન આત્માની આ વાત કાનમાં પડતા તે હવે એવી અસારતા લાગે. એ જે હતું તે હતું, પણ હવે જાગૃતિ કેવી કે આ ગ્લાસથી પેલા દારૂ પણ પીધો તો, પણ આ ગ્લાસથી અત્યારે તમે હવે ગાળ્યા વગરનું પાણી જો પીવાનું થાય છે તો ખેદ વર્તે છે. જો વર્તે છે તો તમે હવે હજી પણ આ નિકટ કાળમાં સિદ્ધશિલા પર બિરાજમાન થવાના છો. જે થયું તે થયું. અત્યારે હવે ખેદ કેવો વર્તે છે સંસારની અસારતાનો, એ બધું ભૂતકાળ. કારણ કે આજે જે સિદ્ધશિલા પર બિરાજમાન અનંત સિદ્ધો છે એ આવા જ હતા, પણ અંતરમાં લાગ્યું કે બસ હવે નહીં. એ તો વાત છે કે અંતરથી આવે આ વાત છે ને. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માના આશ્રયે પોતાની પરિપૂર્ણતાના બળે પોતાની પરિપૂર્ણતાનો આધાર લીધો. એના આધારે હવે એમ નથી કે આ શરીર હવે ગડપણમાં સાથ નહીં આપે તો મારું શું, છોકરા છોકરીઓ મારો સાથ ન આપે તો મારું શું, જીવવા માટે ખાવા માટે થોડાક પૈસા બચાવીને રાખવા પડે, નહીં તો ખાવાનું નહીં મળે તો મારું શું.
જેટલી 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 ભવિષ્ય સંબંધી ચિંતા છે, અહીંયા કહે છે કે આ કાણામાંથી તમે આકાશને જોઈ રહ્યા છો, બહાર નીકળીને જોવ તો ખબર પડે આકાશ કેટલું વિશાળ છે. આ તમે લિમિટેડ કાણામાંથી આકાશને જોવ છો, ઘરની છતના. તમે આ 10, 5, 25 વર્ષના વિચારોમાં જ એટલા ડૂબેલા છો કે તમને અનાદિ અનંત હું ભગવાન આત્મા એનો તો વિચાર જ નથી આવતો. આવો જેને વિચાર આવે છે એ જીવ તો હવે જેનું ચાલવું પણ આત્મા, બોલવું પણ આત્મા, ખાવું પણ આત્મા, પીવું પણ આત્મા, આ આત્મા 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 જેની અંતરમાં જાગૃતિ વર્તે. જગત આખું શૂન્ય થઈ ગયું. શૂન્ય થઈ ગયું એટલે કે બાજુમાં શું છે એના ઉપર એની નજર ન રહી. એને દુનિયા જાણે કે આની બાજુમાં 2 બેન બેઠા છે કે 10 બેન બેઠા છે કે ભાઈ બેઠા છે કે ટેબલ છે કે ખુરશી છે. આવા અંતરની સ્થિરતા. ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું શુદ્ધાત્મા. એ ચૈતન્ય સ્વભાવની નજીક જઈને જે અંતરમાં ઉતરે છે, ચૈતન્ય સ્વભાવની નજીક જઈને અંતરમાં ઉતરે છે, એવા જીવ માટે આ જગત આખું એઠવાડો છે. હવે અવસર હાથમાં આવ્યો છે. મોત શબ્દ સાંભળતા તે દુઃખ થાય છે કે મોત શું છૂટી જવાનું છે. મોત આવશે તો શું છોડાવી દેશે મારું? કંઈ તો છોડાવતું નથી, કારણ કે કંઈ મારું છે જ નહીં. કંઈ મારું છે નહીં ને કંઈ છોડાવતું પણ નથી. તો મોત સાંભળતા તે કેમ દુઃખ થાય છે, કેમ ઝટકો લાગે? એનું કારણ એ છે, એમ નથી કારણ કે કંઈક મારું હતું ના છૂટી રહ્યું છે. મોતનો ભય એટલે નથી. વાત એ છે કે પામવાનો અવસર મળ્યો તો ને પામ્યા વગરનો મરી રહ્યો છું. આ ભેગું કરી શકતો તો અને કરી ન શક્યો, એનું દુઃખ છે ત્યાં મોતમાં. તો બાકી મારું તો કંઈ હતું જ નહીં જે છૂટી જતું હોય. પણ વાત એ છે કે અંતરમાં પડેલો જે વૈભવ આત્માનો ચૈતન્ય ચમત્કાર માત્ર, હું પોતે ભગવાન આત્મા, એ ભગવાન આત્મા, એવો જે અનુભવ, જે ચાલતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા એક એક પડે પડે જ્યાં જાગૃતિ રહેતી હતી, એ અંતરમાં આ અહંકારના નશાના કારણે હું આ ભગવાન આત્માને પામ્યો નહીં. હાથ જોડતા સંકોચ થયો કે હું હાથ કેમ જોડું? હાથ જોડતા સંકોચ થાય, હું હાથ કેમ જોડું? આટલું હાથમાં સોનું પહેર્યું છે, હાથ ઊંચા થતા નથી, હાથ જોડાતા નથી. એ અહંકારનો નશો અંતરમાં બોલે. પણ જેને એઠવાડો આ હાથમાં પહેર્યો છે, હવે આમાં શું છે, તો અહંકાર છૂટે. કોઈ પણ વ્યક્તિ, તમારા મિત્ર, તમારા સગા સંબંધી, ક્યાંય પણ તમારો અહંકારનો જે નશો તમારા ડગલે ને પગલે ફરતો તો એને છોડવા તૈયાર થાય. પણ કોણ છોડવા થાય? કારણ કે એને તો એમ જ છે કે અહંકાર એ જ બધું છે. જેને બીજું કઈ દેખ્યું ન હોય એ છોડે કેમ? જેને ભગવાન આત્માને અનુભવ્યો કે હું ભગવાન આત્મા, હવે આ ન હોય તો હું તો ટકેલો ભગવાન આત્મા, એટલા માટે એને છોડવા તૈયાર થાય છે. બધા આત્માઓને મારા પ્રણામ હો. કારણ કે અંદરમાં ખબર છે કે આ હાથ જોડીને પણ હું કોઈના પગમાં પડતો જ નથી. હું તો જે છું તે તો છું, ભગવાન આત્મા છું. એ અંદરનું બળ વર્તે છે એટલે હાથ જોડતા સંકોચ નથી થતો. એ જેને બળ હોય અંતરનું, એને એવા રાજા પોતે રાજ્યને પાપમય જીવન જીવવા વાળા રાજાને પણ એ સમ્યક દ્રષ્ટિ હાથ જોડી દે છે. કારણ કે ખબર છે કે હું ભગવાન આત્મા, પોતાની કિંમત ઘટતી નથી. અંતરમાં બળ છે, એ બળ છે. રે રાજ્યના અંદર રે તો રાજાને હાથ જોડવા પડે. વ્યવહારમાં અંદર એ રહેતા હોય તો કરવું પડે.
પણ અંતરમાં એ જોર હોય કે હું ભગવાન આત્મા, એનું બળ એવું હોય કે એના બળે એને ક્યાંય જગતના વિષયોમાં હવે રસ નથી. હું હાથ જોડું એમાં રસ છે તો નથી જોડવા મારે, હવે એમાં રસ લીધો, ઠીક છે, લે ભાઈ પતી ગયો. એનો મતલબ એને રસ નતો એટલે જોડીને નીકળી ગયો. આ રસ નતો, ખબર હતી, આ સમજે છે બધું, પણ અંતરમાં ભાવથી આવે કોઈ બિરલાને. સાંભળતી વખતે બધાને સમજાય છે, આ સાંભળતી વખતે પણ અંતરમાં એ પ્રયોગમાં એક એક સમયે અંતરમાં જાગૃતિ વર્તે. સમજાણી વાત? આ અપૂર્વ વાત છે. જગતના અંદર એને ભગવાન આત્મા ચૈતન્ય માત્ર હું પરિપૂર્ણ છું. જગતમાં હવે કોઈ રસ નથી, રસ લેવા જેવું લાગતું નથી. દુનિયાને એમ લાગે કે આ હવે કઈ રસ લેતા નથી, શંકા થઈ જાય. અંતરમાં આત્માનું બળ છે. તમારી પણ એ દશા આવે, આ બહુ અપૂર્વ દશા છે. જગત આખાને બહુ ઓળખ્યું. બેનને એમ થાય, હમણાં પૂછ્યું ને, તમે મને ઓળખી કે નહીં? ઓળખ્યા, પણ મને રસ નથી. હવે ઓળખવામાં, કોઈને ઓળખવામાં રસ નથી. શંકા દુનિયાને થશે કે આ કેમ આમ કરે છે, ઓળખતા નથી. થોડુંક ઈગો આવી ગયું લાગે છે. નહીં, હવે જગતમાં ક્યાંય પડવા જેવું લાગ્યું નથી એ હવે, કારણ કે આજ સુધીનો અનુભવ તો એ બોલે છે કે આજ સુધી પરમાં જ્યાં પણ ગયો ને ઓળખાણ કરી, એમાં તો હું ડૂબ્યો ને મર્યો તો આજ સુધી, એમાં તો મને ક્યાંય શાંતિ નથી મળી. હવે જગતમાં ક્યાંય એકલો ભગવાન આત્મા, બસ. આવી જ્યારે નિરંતર ચાલતા ફરતા ઉઠતા બેસતા જેને આ જાગૃતિ વર્તે, ઊંઘમાં આ જાગૃતિ વર્તે, એ તો પરિણામ છે. શિબિર પતી જાય, રાતના બધા સુતા હોય, રાતના 2 વાગે સપનામાં ખબર નહીં કે તમે સપનામાં પ્રવચન આવું આપતા હતા, 3 કલાકના કંઈક રેકોર્ડ કરેલા પ્રવચન, ખબર નથી શું બોલે છે. હજી મેં સાંભળ્યું નથી પ્રવચન શું આપ્યું હતું. ઊંઘમાં આખી રાત જાગ્યા છે બધા લોકો, તો બેઠા હતા બાજુમાં, તો રાતના 3 વાગે ઉઠીને જોયું તો બધા બેઠા છે કે તમે આવું બોલતા હતા, ખબર નથી. અમને તો એમ કે ઇન્દ્ર આવવાના છે ને અમે તો ડરી ગયા હતા. ને પરમ દિવસે ખબર નથી. ચૈતન્ય તમારું ચાલવું, જાગવું, ઊંઘવું પણ ચૈતન્યની બહાર ક્યાંય ન હોય, જેને ખબર નથી. હવે એકલો ચૈતન્ય ભગવાન આત્મા. અને અત્યારે જો નહીં કર્યું આ યોગમાં તો પછી પછતાવાનો વારો આવશે, એટલે અત્યારે કરી લે. આમાં ક્યાંય, આ તો કુવામાં હોય તો અવેડામાં આવે. તમારું ચાલવું, ઉઠવું, બેસવું એ બધું તમારા રાતના વિચારો પણ તમને એ સિવાય બીજા આવે કેમ? ઊંઘવું નથી, ઊંઘમાં પણ ત્યાં જાગવું છે. તો દુનિયા દેખે છે કે આ રોજ ઊંઘે છે, રોજ ઊંઘે છે. જ્ઞાની તો જાગ્યા પછી એ ઊંઘતા નથી, એ જાગ્યા. અને તમે એ જાગી શકો છો. તમે પણ એ 3 લોકના નાથ પરમાત્મા છો, તમે ભગવાન છો, તમે આ થઈ શકો છો. એટલા માટે આ કીચડમાંથી બહાર નીકળો. હવે અંતરમાં પડેલો જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, આ ભગવાન આત્મા હવે જેને અંતરમાં રૂચ્યો છે, એના માટે હવે આ જગતમાં જે પરફેક્ટ રહેવાની જે ઈચ્છા, આમ બરાબર, આ બરાબર, આ અપ ટુ ડેટ, એમાંથી હવે બહાર નીકળો. હવે અંતરમાં હું કેટલો અપ ટુ ડેટ છું પોતાના ચૈતન્યપણાની અવેરનેસમાં, એ જોવે. લોકમાં ખાવાનું નથી જોતા. લોકો ખાવા જાય, હોટલમાં, રેસ્ટોરન્ટમાં જાય, પાર્ટીમાં જાય, પણ ખાસ ખાવા કરતા પણ વધારે રસ હોય છે પ્રેઝન્ટેશનમાં. પ્રેઝન્ટેશન કેવું છે? ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર ગુલદસ્તો છે કે નહીં, કેવો છે, ટેબલ પર શું પાથર્યું છે, બાજુમાં નેપકિન કેમ મૂક્યો છે, પ્લેટ કેવી ગોઠવી છે. આ ખાવા કરતા પણ રસ પ્રેઝન્ટેશનમાં. અંતરમાં ઉતરીને જોવે કે પ્રયોજનભૂત આ બધા ખોટા નાટકોમાંથી બહાર નીકળું અને બસ પેટને ભૂખ લાગી, જમી લીધું. એટલે પણ હું કરોડપતિ છું ને આવા ઘરમાં રહું તો આમું હોય, આ નશો બહાર નીકળી જાય કે હું કઈ નથી,
હું બસ ભગવાન આત્મા, તો આ બધા નખરાઈ બંધ થઈ જાય. આ બધું બંધ થઈ જાય એને કે જેને હવે એક પ્રયોજનભૂત કે હવે મારી પાસે અવસર નથી, આ કરતા કરતા તો મરીશ, આ સંસ્કાર લઈને જઈશ કે ખાવા કરતા પણ રસ વધારે તો પ્રેઝન્ટેશન નો હતો. હવે આવો રસ હવે મારે નથી ભેગો કરવો, હવે તો અવસર આવ્યો છે, અપૂર્વ અવસર આ આવી ગયો છે. હું તો એ જ કહું, આવી ગયો છે. કૃપાળુદેવ ભલે કે ક્યારે આવશે, આ આવી ગયો છે અત્યારે જ. જે છે તે બધું એમ છે. બસ વાત એ છે કે અંદરનો રસ જે પડેલો છે ને, એ રસ એને દેખાતું હોય કે આ રસમાં ક્યાંય શાંતિ ને સુખ ને ચેન નથી. એક પળનો આનંદ મળે, વાવા થાય, તમારી મહિમા આવે, જેવા કલરનો ડ્રેસ એવા કલરના નખ રંગ્યા, મેચિંગ કર્યું, બધા કે જયારે વાહ દેખાય છે સારું, આ આનંદ આવી ગયો. પણ પછી કાલ તમને પૂછે તો યાદ નહીં હોય કે કઈ નેલ પોલિશ તમે લગાડી હતી, કઈ લિપસ્ટિક તમે કરી હતી, કઈ યાદ નથી. પળભરનું છે, પણ એનો જેને બોધ થઈ ગયો ને, આખા જીવનનો સાર ને ખબર પડી ગઈ કે અંત સુધી પણ શાંતિ તો મળતી નથી, મળવાની નથી. હવે જાગી ગયો અને એને આ જ યોગ રૂચે, હવે બીજું ન રૂચે. હવે આ જ રૂચે ને બીજું ન રૂચે. એટલા માટે મેં તમને કીધું હતું કે આ સાધના જે અમારી થઈ એવી તો પૂર્વે ક્યારેય નથી થઈ. આવી થઈ એ તો પૂર્વે ક્યારેય, અને આ ભલભલાના કામ નથી. આ તો કોઈ વિરલા આવે, આના માટે કોઈ વિરલા જીવ અંદર દાખલ ન થઈ શકે. આ તમે આવ્યા એ કોઈ વિરલા જીવ. આ વાત અંતરમાં ડૂબવાનો અવસર મળ્યો તો તમને, તો અને હજી મળશે. આવો ડૂબો, પણ તમારી એ દશા એવી આવે તો. રંગ રાગથી જો બહાર નીકળ્યા તો થશે. જીવનના અંદર સરળતા ને સહજતા જોઈએ. બસ ભગવાન આત્માનો જેને રસ જાગ્યો છે, એક ભગવાન આત્મા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. હવે આખું જગત જેને જગતમાં શું છે પૂછે તો ખબર નથી. થોમસ એડિસન થઈ જાઓ. થોમસ એડિસન વિજ્ઞાનના ક્ષેત્રમાં સૌથી વધારે શોધખોળ કરનાર વૈજ્ઞાનિક. 1000થી વધારે શોધ કરી છે થોમસ એડિસને. પહેલા મહાયુદ્ધમાં અનાજની લાઈનમાં ઉભા હતા. એની આગળ એક વ્યક્તિ છે, એને અનાજ લઈ લીધું, પછી અનાજ આપનારાએ કીધું થોમસ એડિસન, અને પાછળની લાઈનમાં થોમસ એડિસન એમ પૂછે છે. પોતે થોમસ એડિસન પોતે. કોણ? થોમસ એડિસન આવી જાય ભાઈ. 10મી લાઈન પર એક વ્યક્તિ ઉભી હતી. એને જોયું કે કદાચ મારો ખ્યાલ એવો છે કે નામ જે મેં સાંભળ્યું છે અને ફોટો દેખ્યો છે એક જગ્યાએ છાપામાં, આ જ થોમસ એડિસન છે. કે તમે થોમસ એડિસન છો? અચ્છા હું? હા લાવો. પોતાનું નામ ભૂલી જાય છે. કોણ અહીંયા ભૂલી જાય છે પોતાનું નામ? એવું બન્યું ક્યારે પોતાનું નામ ભૂલી ગયું? એનું તો ઇતિહાસમાં લખાઈ ગયું કે થોમસ એડિસનને જેવું થયું એવું કોઈને નતું થયું, કે નામ ભૂલી ગયો પોતાનું. અહીંયા બધા જ ભૂલીને બેઠા છે પોતાનું નામ. હું ભગવાન આત્મા છું, બધા ભૂલીને બેઠા છે. કોના નામનો ઇતિહાસ લખવો? થોમસ એડિસન તો શરીરનું ભૂલ્યા હતા એક, આત્માનું તો બધા ભૂલીને બેઠા છે. તેથી એના કોઈના નામ નથી લખાતા શાસ્ત્રોમાં. બધા અજ્ઞાનીઓ ભૂલીને બેઠા છે હું કોણ. અવસર મળ્યો તો અસલિયતને યાદ કરવાનો, જે ભવમાં ક્યારેય પણ યાદ થયું નતું, યાદ આવ્યું નતું, વિચાર જેનો આવ્યો નતો, એવો હું ભગવાન આત્મા. આ અવસર આવ્યો કે હવે એ વાતને ઇન્દ્રિયોના વિષયોથી છૂટો પડીને એવો અંદરમાં જેટલો કીચડમાં પડ્યો, અને ત્યારે કીચડ થોડુંક મીઠું લાગશે, રાગનો રસ મીઠો લાગશે, પણ આગળ તો અનંત 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 દુઃખની પરિપાટી છે. જેને દેખ્યું એ હવે પાછો વળ્યો. હવે નહીં, બસ હવે નહીં. સાંભળનારા હજારો હશે, અંતરમાં ઉતર્યું, અંતરમાં જેને ભાવ સ્પર્શ્યો, કોઈક એકાદો વિરલો હશે જેને આ વાત સમજાઈ ગઈ હવે અંતરમાં, કે હવે આવો જે અવસર મળ્યો ચક્રવર્તીના ભોગને. પણ કાગડાની વિષ્ઠા કીધી. ઇન્દ્રના ભોગ
ચક્રવર્તીની સંપદા, चक्रवर्ती की संपदा इंद्र सरीखे भोग, काग वीट सम समझते सम्यक दृष्टि लोभ. क्यांय महिमा नहीं आवती. એને ક્યાંય મહિમા નથી આવતી. હવે બધું જ અસાર અસાર અસાર, ચાલતા ઉઠતા બેસતા જ્યાં બેહોશી નથી, દરેક પળે પળે જાગૃતિ વર્તે છે. એટલે કે છે કે આ જે શબ્દોનો અભ્યાસ તમે કરી લો, પણ શબ્દના અભ્યાસમાં પણ આ બધું સમજવા જેવું છે. ખરેખર તમે અત્યારે આ ગુણસ્થાનનું આખું ભણી લીધું, પણ પછી બીજું ભણવાનું, હવે આ બધું પૂરું થાય એની આશા નહીં રાખતા. કોઈ એક વાક્ય આગળ વધે એની આશા નહીં રાખતા. એકલું ચૈતન્યનો રસ લેવો હોય તો બેસવું, બીજું કઈ નથી જોતું હવે. અને એ મળ્યું તો બધું મળી ગયું. આ તો જડ મળદા છે. શાસ્ત્રોના શબ્દોમાં શું રાખ્યું છે, પણ બીજાને બતાવવામાં રસ વધારે પડેલો છે. અનુભૂતિ અંતરમાં જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માની અનુભૂતિ અંતરમાં જે થાય છે એ દુનિયાને દેખાતી નથી. પણ આ પાના વાંચ્યા એ દુનિયાને દેખાય છે. જે દેખાય છે એવો ધર્મ મારે કરવામાં રસ પડે છે. અંતરમાં જે જાગૃતિ વાળો ધર્મ છે એ ગમતો નથી, કારણ કે બીજા કોઈને દેખાતો નથી. એટલા માટે હું ભગવાન આત્મા છે છું, બધું બારમાં રહે. આવો તે કઈ થોડું હોય તમે બોલ કરો, આવું કોઈ બોલે, જ્ઞાનીને ખબર છે કે જે બોલવું હોય તે બોલો ભાઈ, આ બધું બારમાં છે, અંદરમાં કઈ નથી. પોતાના આનંદમાં ક્યાંય પણ અંદરમાં એ ધારા ખંડિત થતી નથી. એ ચૈતન્યનું બળ એવું વર્તે, એટલા માટે 24 કલાક એને આ ધારા રહે. આ શું તમે બધું ચાલુ કર્યું છે? આત્માના નાટક બંધ કરી દો. આમાં ક્યાંય શાંતિ નથી. જિંદગી મળી ભર જુવાની છે, થોડું કમાઈ લ્યો, ગડપણમાં કામમાં આવશે. બધું બોલે, દુનિયા બોલે, કારણ કે એને આ મળ્યું નથી તો એ શું બોલે? એ સિવાય બીજું શું બોલે? જેને બળ અંદરમાં ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા નથી, એને એ સિવાય બીજું કઈ દેખાતું નથી. આવું જેનું આ શબ્દમાં ભાવ ભરેલા છે, એટલે કે છે અહીંયા જો શબ્દો વ્યાકરણના જે છે એમાં નહીં પડો. ખાલી શબ્દો શીખવાથી તો પુણ્ય પણ બંધાતું નથી. ગ્રામર ભણી લીધું તો કઈ પુણ્ય બંધાતું નથી, ધર્મ તો થતોય નથી. પણ આત્માની અનુભૂતિના લક્ષ્ય જો એ શબ્દને સમજે છે તો હજી કઈક થોડું પુણ્ય બંધાઈ જાય છે. એટલે આમાં એ કીધું કિંચિત પુણ્ય બંધાય છે. સૌથી પહેલા તો એ કહ્યું કે આ કાળમાં આયુ બુદ્ધિ આદિ અલ્પ છે. આયુષ્ય અલ્પ છે. એ જ તો કારણ છે કે છેલ્લા 3 તીર્થંકર બાલ બ્રહ્મચારી રહ્યા. 3 નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન ને મહાવીર ભગવાન પંચ બાલયતી છે. વાસુ પૂજ્ય સ્વામી અને મલ્લીનાથ 12, 19, 22, 23, 24. કારણ કે છેલ્લે જેમ પહેલા તીર્થંકરનો કાળ 84 લાખ પૂર્વ વર્ષનો કાળ, અને 84 લાખ પૂર્વ વર્ષ, એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. 1 કરોડ નહીં, 2 કરોડ નહીં, 70,56,000 કરોડ. એનું એક પૂર્વ ને આવા 84 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. એ અવસર આયુષ્ય લાંબુ હતું તો 83 લાખ પૂર્વ વર્ષ સુધી તો સંસારમાં રહ્યા, ગ્રહસ્થ અવસ્થામાં રહ્યા ઋષભદેવ. પણ જયારે નેમિનાથ ભગવાન થી લઈને ખ્યાલમાં આવ્યું કે હવે અવસર નથી, હવે એટલું આયુષ્ય ક્યાં છે સંસારમાં, મોત આમ નજરની સામે, હવે તો ક્યાં. એટલા માટે આવતીકાલે હવે આ ધર્મ કરી એમ નહીં, અત્યારે જ તે જાગૃતિ વર્તે. હમણાં ઉભા થયા પછી અત્યારે સાંભળી લઈએ પૂરું તમારું. એ લોકોએ ભૂલ એ જ કરી. જે લોકોએ આ બધું પ્રવચન 3 કલાક સુધી ઊંઘમાં કે સાંભળતા હતા અમે,
ખબર નથી પેલા કોઈ બીજી ભાષાનું પણ છે, કઈ ભાષા કઈ કોઈ બીજી દેવની ભાષા કઈ બોલતા હશો તમે, બધું રેકોર્ડ બધું કર્યું છે, મેં સાંભળ્યું નથી કોઈ કઈ ભાષા તમે બીજી બોલતા હતા, કોઈ સાંભળીએ તો ખબર પડશે. એ જાપાનીઝ હતી કે કોઈ મેન્ડેરિન હતી કે થાઈ હતી, ખબર નથી. પણ ભૂલ એ જ તો કરે છે. ત્યારે વેડિયા ઉતાર ફોટા પાડતા હતા રાતના, બધા ફોટા પાડીને બતાવે જો તમારે આવું બધું થતું હતું. એ ફોટા પાડવાનો અવસર નથી. ભાવલિંગી મુનિના દર્શન કરવાની વિધિ શીખી લો. એ વિધિ જે કહેવાની છે આગળ હવે આવતી વખતે આવતા અઠવાડિયે જો કરશું કે ભાઈ એ અંતરમાં ત્યાં ભાવલિંગી મુનિની પાસે જાય ફોટા પાડવામાં નાના છોકરાની રમતમાં ન પડે. આ છોકરાની છોકરમત કહેવાય. આમ કરું આમ ત્યાં તો બેસીને અંદરમાં ડૂબી જાય, બસ પતી ગયું. અવસર જેટલો મળ્યો એ આ છોકરાની રમતમાં ન પડે. આ બધા તો કામ કરતા જ હતા. પણ જે જીવ અહીંયા એફિલ ટાવર જોવે ન્યાય ફોટા પાડતો હોય તો એ મુનિ પાસે જઈને ત્યાં ફોટા જ પાડવાનું, બીજું કરે શું? અંતરની વૃત્તિ લઈને ત્યાં ગઈ. વૃત્તિ તો એની જ રહી, ભલે પોતે મુનિ પાસે ગયો હોય. આ બધામાં નહીં પડો. અવસર મળ્યો છે ક્યાંય પણ અનિત્યના ચમત્કારોમાં, આ લબ્ધિઓમાં શતાવધાન ને દ્વિશતાવધાન 200 અવધાન કરવાનું, ત્યાં અમે મૂકો 200 વસ્તુ અને આ 200 વસ્તુ તમને બતાવું દ્વિશતાવધાન. પણ પછી તમે આના અંદર કીધું આમાં ક્યાંય મને ખબર છે મેં કર્યું છે મૂકો. પણ આ બધામાં પણ છેલ્લે તો એક જ સાર નીકળે છે કે કૃપાળુ દેવ યાદ આવે. એ તો કરીને આને કચરો કઈ નીકળ્યા કે આમાં ક્યાંય પડવા જેવું નથી. જે મળ્યું છે પામી જાઓ ને, ક્યાંય પડવા જેવું નથી. પણ રસ એનો વધારે પડે છે. દ્વિશતાબ્દાનું કીધું બધા મૂકીને ચાલુ કર્યું, થોડું કર્યું, બસ હવે આ બંધ કરો. આ મળ્યું છે એનો તો કરો. આ બધી વસ્તુ મૂકી થોડા આગળ પહોંચ્યા. રસ એનો પડે છે આપણને બધો. ક્ષયોપશમ જ્ઞાનમાં રસ છે અત્યારે. ત્રિકાળી ધ્રુવ ન્યાયકમાં રસ નથી. આવો અવસર નહીં મળે. બસ ક્યાંય પણ અનિત્યમાં અટકવાનું નથી. ભગવાન આત્મા હું, ભગવાન આત્મા હું, ભગવાન આત્મા હું, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ક્યાંય પણ આ ક્ષયોપશમ જ્ઞાનમાં ભળ્યો નથી. આ રિવીલ્ડ નોલેજ, આ તરંગવાળું ઉછળતું જ્ઞાન, થોડુંક ઉઘડેલું જ્ઞાન, આ ઉઘડેલા જ્ઞાન વાળો હું નથી. હું તો ત્રિકાળી પરિપૂર્ણ છું. અધૂરો તે હું નહીં, થોડોક ઉઘડેલો હું નહીં. એમાં રસ નથી. એ હોય એ અલગ વસ્તુ છે. એમાં રસ નથી. એ દ્વિશતાવધાનની વાત કરી કે સ્ટેજ ઉપર કરો તો 5000 લોકોની ભીડ ભેગી થશે કે 10,000ની ભીડ ભેગી થશે. 200 વસ્તુ મૂકો. પણ આ ત્રિકાળી ધ્રુવ ન્યાયકની વાત હશે એમાં રસ નહીં પડે. એમાં 2-5 આવા કોઈક એવા વિરલા બેઠા હોય સાંભળવા, બાકી ટોળું ભેગું ન થાય. કોને એકલો આ આત્મામાં રુચિ, આત્માની વાત અને આ સાંભળવામાં રસ ક્યાં પડે છે? કે તમારા ભોગો આ વિષ્ટા છે, આ તમારા હીરા એ ઉકરડાના અંદર પડેલી વિષ્ટા છે. કોને રસ પડે આવું સાંભળવામાં? અને જો રસ તમને પડતો હોય તો ત્યાં તમારી એવી હોનહાર એવી છે કે આ ભગવાન આત્મા રૂચો છે. પામશો, હજી પણ હિંમત નહીં હારો. પણ હવે જાગૃતિ ચાલુ થઈ જાય. એકવાર સાંભળે આવે, બીજી વાર પછી ન આવે. પણ તમે તો ખબર પડી ગઈ કે અહીંયા તો આ સિવાય બીજું કઈ સાંભળવા મળતું નથી. તોય તમારી રુચિ જાગેલી છે હજી. એટલે બતાવે છે કે હજી ક્યાંક આ જીવને આમાં સત્ય લાગે છે કે હા સાચું છે. સત્યનો સ્વીકાર કરવાની એટલી તો એનામાં અત્યારે હિંમત છે કે હું આપ જે કહો છો એ સત્યનો સ્વીકાર કરું છું. આયુષ્ય બહુ અલ્પ છે, બુદ્ધિ પણ અલ્પ છે. એવી બુદ્ધિ નથી. એ બુદ્ધિ નથી. એવા મનઃપર્યાય જ્ઞાનને, કેવળ જ્ઞાનને, આ બધું તો બહુ ઓછું જ્ઞાન છે અત્યારે તો. આ જ્ઞાન કઈ જ્ઞાન છે? તેથી કરીને અનિત્ય એવા ક્ષયોપશમ જ્ઞાનના તરંગોમાં ક્યાંય પણ એકત્વ ન કરીને હું ભગવાન આત્મા નિત્ય 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 ધ્રુવ જે છું તે તો છું, જે તો છું.
જગતને યાદ બહુ કર્યું, હવે યાદ કરવાનું નહીં, હવે ભૂલવાનો અવસર આવ્યો. યાદ કરીને મળ્યું શું? આ ભાઈને, આ બેનને, આ ગામને, આ નામને, આ બધાથી મળ્યું શું? આજ સુધી પ્રાપ્ત શું થયું? આ સંસાર જ વધ્યો. એક અવસર હવે એક વાર એ પણ કરી જોઈ કે જગતથી છૂટો પડીને, જગતને ભૂલીને કોઈનામાં રસ નહીં. રસ નહીં, હવે રસ નહીં. એક ચૈતન્યનો રસ પીતા આખા જગતનો રસ છૂટી જાય છે. એટલે કે છે કે માટે પ્રયોજન માત્ર અભ્યાસ કરજે. શાસ્ત્રોનો તો પાર છે નહીં. શાસ્ત્ર તો ઘણા બધા છે. કેમ કે શાસ્ત્ર સાંભળીને પછી તારી હાલત બહુ ખરાબ થશે. એ કે જો તને ચૈતન્યનો આશ્રય નહીં હોય તો કેમ ખરાબ થશે? એનું કારણ એ છે, દેવલાલીમાં એક પ્રવચન ચાલતું હતું. ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર એક વાળાની બીમારીની વાત, વાળો થાય પગમાં, વાળો તો કે બહુ પીડા થાય. વાળો થાય ને કોઈને તો બહુ પીડા થાય, ડામ દેવો પડે. ગુરુદેવ કહેતા, ભગવાન આત્મા, ભગવાન આત્મા. ગુરુદેવ કહેતા, હું પોતે ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું. ગુરુદેવ શું કહેતા કે કોઈને આ શરીરમાં એક વાળો થયો હોય તો વાળાના કારણે થઈને એટલો પીડાતો હોય. હવે તમે એક વાળાની બીમારીમાં આટલો પીડાતો હોય તો વિચાર કરો તમે બધાની શું હાલ છે. એમ કે પૈસા વાળો ને, ગાડી વાળો ને, મોટર વાળો ને, હીરા વાળો ને, આ કેટલો વાળો, કેટલી કેટલી બીમારી લઈને બેઠા છો વાળાની. આ બધાને તો કેટલી પીડા હશે. વાળો 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 વાળો. એક પ્રવચન સામે ગુરુદેવ કહેતા કે આ બધા વાળો તે હું નથી, આ વાળો તે હું નહીં. હું તો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું. એટલે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ છું ખરેખર? બિલકુલ કે હા. અત્યારે તમે મને બતાવો ને કે આ જે તમે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા કહો છો એ કયો? સમયસાર વાળો કે નિયમસાર વાળો? મેં કહું મારી નાખ્યા. અહીંયા આત્મામાં આવીને પણ હજી વાળો તો રાખ્યો જ તે પાછો, સમયસાર વાળો, નિયમસાર વાળો. એટલે કીધું કે વધારે શાસ્ત્રો ભણ્યા પછી આમાં પડી જાય. કયો આ આત્મા બતાવો છે? સમયસાર વાળો કે પ્રવચનસાર વાળો કે નિયમસાર વાળો કે ભગવદ્ ગીતા વાળો? ક્યાંક ને ક્યાંક પડી જાય. એટલે કે છે કે શાસ્ત્રોનો તો પાર છે નહીં, તેથી પ્રયોજન પોતાનું સિદ્ધ કરી લેવું, એમાંય પડવું નહીં. ભગવાન આત્મા, હું પોતે ભગવાન આત્મા. કોઈ જીવ વ્યાકરણાદિકના જ્ઞાન વિના પણ તત્વોપદેશ રૂપ ભાષા શાસ્ત્રો દ્વારા તથા ઉપદેશ સાંભળી તથા શીખવાથી પણ તત્વજ્ઞાની થતા જોવામાં આવે છે. વ્યાકરણનું એટલું જ્ઞાન ન હોય તો પણ અંતરમાં એટલું જ્ઞાન ઉઘડ્યું હોય. કારણ કે ક્ષયોપશમ જ્ઞાન શીખવાથી થોડું મળે છે. તો અક્ષયોપશમ જ્ઞાન છે, શીખવાથી થોડું મળે છે. આમાં આત્માનો કોઈ પુરુષાર્થ હોતો જ નથી. એ શીખવાથી મળતું નથી કે મેં આટલા વર્ષો સુધી આ અભ્યાસ કર્યો એટલે આટલી મહેનત કરી, મહેનત બહુ કરી એટલે શીખી લીધું. એમ થોડું છે. તમે 3 મહિના સુધી મેન્ડેરિન ભાષા શીખવાનો અભ્યાસ કર્યો, તમે શીખી લીધી, બહુ મહેનત કરી, દિવસ રાત ને તમે શીખ્યા. આ મહેનત કરી એટલે શીખ્યા? ક્ષયોપશમ જ્ઞાન વધ્યું. ક્ષયોપશમ જ્ઞાનમાં મહેનતની કોઈ જરૂર નથી. અને એનું આ પ્રમાણ છે કે હું ચાઇનામાં ઉતર્યો, તરત જ મેન્ડેરિન ભાષામાં બોલતો હતો, કે હું જાપાનમાં ઉતર્યો, જાપાનીઝમાં પહેલું પ્રવચન જે તો એ તે બોલતો હતો, તો એમાં શીખવાની જરૂર પડતી નથી, મહેનત કોઈ કરી નથી. કે ફિલિપિન્સમાં તાગાલોગમાં કે થાઈલેન્ડમાં થાઈમાં, તો આમાં જરૂર ક્યાં પડે જ છે મહેનતની. એ તો ક્ષયોપશમ જ્ઞાન છે, તેથી એમાં કોઈ પુરુષાર્થ નથી આત્માનો. આ તો બધું કેટલી વાર કર્યું. એટલે એમાં ક્ષયોપશમ જ્ઞાનમાં ક્યાંય પણ ફસાવું નહીં. વાત એ છે. એટલે કે છે શાસ્ત્રનું જ્ઞાન એ તમે બહુ મહેનત કરો છો એટલે ભેગું થાય છે એમ નથી.
આ તો બધું ઠીક છે, થઈ જાય, પણ ત્યાંય તે આ બધું તો જ્ઞાન થાય, પણ જેને અંતરના ત્રિકાળી, આ જ્ઞાન તો આવ્યું ને ગયું, પાછું આવ્યું ને તો જવાનું છે, કારણ કે જે આવ્યું એ જવાનું છે, જે આવ્યું એ જવાનું છે. પણ ભગવાન આત્મા અનાદિકાળથી ટકેલો છે, અનંત કાળ સુધી ટકીને રહેશે. તેથી કરીને એમાં એને ઓળખવાનો છે, એને જાણવાનો છે. જે જવાનું છે એને નહીં, જે ટકી રહેનાર છે. આ નિત્યની મહિમા કોની આવે છે? તો મહિમા એની આવે કે જે નિત્ય છે. આવી દરેક સમયની જાગૃતિ બની રહે. હું ભગવાન આત્મા દરેક સમયે જ્ઞેય જ્ઞાન જણાય છે. આ કેટલાક જીવ કેવળ વ્યાકરણાદિકના અભ્યાસમાં જન્મ ગુમાવે છે અને તત્વજ્ઞાની નથી થતા, એવું પણ જોવામાં આવે છે. કેટલો ટાઈમ વીતે, કરો તમે 3 મહિના શું, વર્ષ અભ્યાસ કરો, 2 વર્ષ કરો, માંડ 2-4 વાક્ય તમારે બોલવા હોય તમને તકલીફ પડશે, થશે એવું. એટલે એ કે આ મહેનત કરનારા નહીં થતું નથી, અને વગર મહેનતે કોઈને થઈ જાય છે. તેથી આમાં પુરુષાર્થ ઘટિત થતો નથી, તેથી તેની મહિમા ન આવવી જોઈએ. જેને ભાષા સ્પર્શતી નથી, જેને વાણી સ્પર્શતી નથી, જે વાણીથી જુદો નિરાળો ભગવાન આત્મા, એ હું છું. અને સાંભળ, વ્યાકરણ આદિ નો અભ્યાસ કરવાથી કિંચિત પુણ્ય ઉત્પન્ન નથી થતું, પરંતુ ધર્માર્થી થઈને તેનો અભ્યાસ કરે તો કિંચિત પુણ્ય થાય છે. પણ એ કિંચિત પુણ્ય થાય છે, ભગવાન આત્મામાં ક્યાંય પ્રવેશતું નથી. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મામાં ક્યાંય પ્રવેશતું નથી. વાક્ય ચૈતન્યની સ્પર્શ ના થાય. આમાં ક્યાંય ચૈતન્ય એક વાક્યમાં લખ્યું છે? ક્યાંય ચૈતન્ય શબ્દ લખ્યો છે? પણ તમારો અભ્યાસ એવો હોય કે તમે એક વાક્યમાં તમને ચૈતન્ય સિવાય બીજું કઈ ન દેખાય. આ બધું તો ઠીક છે, વાંચીએ છીએ ને શીખીએ છીએ, બાકી તત્વોપદેશક શાસ્ત્રોના અભ્યાસથી સાતિશય મહાન પુણ્યોપાર્જન થાય છે. માટે સારું તો એ છે કે આવા તત્વોપદેશક શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. આ રીતે શાસ્ત્રાદિકના પક્ષપાતીને આ શાસ્ત્રની સન્મુખ કર્યા. શબ્દ અને શાસ્ત્રને નહીં પકડો, એના ભાવને પકડો. આજ સુધી શબ્દોને પકડ્યા હતા, એના ભાવને ન ગ્રહણ કર્યો. એનું જ આ પરિણામ છે કે આ અનંત સંસાર વધ્યો છે. હવે એનો આશય, એનો ભાવ ગ્રહણ કરી લે, એ જ મુખ્ય છે. કપડા અને શરીર, ભાષા તો કપડા છે, અંદરનો ભાવ ગ્રહણ, શરીર એ ભાવ છે, ભાષા કપડા છે. હવે કોઈ છોકરો છોકરી જોવા જાય છે, તેના કપડા કેવા પહેરેલા છે એ નહીં દેખે કે કાળા કપડા પહેર્યા એટલે મારે નહીં જોઈએ, પણ છોકરી કાળી હોય તો કે નહીં, હું નહીં લગ્ન કરું. એ કારણ કે જાણે છે કે આ કાળા કપડા હોય તો છૂટી જવાના છે, એ તો કપડા છે, હમણાં સફેદ પહેરી લે, પતી ગયું. પણ શરીરનો રંગ, એટલે ખાસ નજર શરીર પર વધારે છે, કપડા પર નથી. આ ભાષા તો ભાવોના કપડા છે. આ વાણી જે નીકળે છે, આ ભાષા જે નીકળે છે, આ ચામડું જે સામે દેખાય છે, એના ઉપર નજર ન કરીને ભાવ ઉપર નજર કરે તો એ જ્ઞાની છે, એ જ્ઞાની છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહું.